હેપી ન્યૂ યર બધાને આજના નવા વર્ષના રામ 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 રામ. આશીર્વાદ હોય આશીર્વાદ દુખડા ન હોય પપ્પા આમ આશીર્વાદ. અને આપણે ઉપલબ્ધ છે વિશ્વના સૌથી ફેમસ મોડલ ફેન્સી. તમારી હેલ્ધી સ્કિનનું રાજ શું છે? ત્રોફો, નારિયેળ પાણી. બહુ ખોટી વાત. તે લઈ લીધું છે બધાયથી પહેલા. હું તો છોકરી કહેવાય. લે છોકરી કહેવાય. અને ત્રોફો પીવો 30 રૂપિયાનો. 50 રૂપિયાનો. 50 રૂપિયાનો. એ ચૂકી હે રાઈટ. અમારા લાઈફનો ફર્સ્ટ એવો બીચ છે કે જે આટલો ચોખ્ખો છે, આટલા મોજા આવે છે ને દરિયો એક્ટિવ છે. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે ને બહુ મજા આવે છે. કાંઈ હાલતું નથી, બધા જાહેરમાં સાંભળી લેજો. ખાલી એ છે ને ફાકા ફોજદારી કરે છે, બાકી મારું એન પાસે કાંઈ હાલતું. તો દેવી ઓર સજ્જનો, ફરીથી સ્વાગત છે તમારું એક નયા મસ્ત મજાના વ્લોગમાં. યસ દેવી ઓર સજ્જનો, હેપી ન્યૂ યર બધાને આજના નવા વર્ષના રામ 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 ભાઈ રામ 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 રામ. નાના ને રામ 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 ભવિકા રામ 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 રામ. મમ્મી જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. તમને બધાને પણ નવા વર્ષના રામ રામ રામ. બધા ઉઠા છે ને હવારમાં અવાજનો આમ ઈકો પડે છે. તો બધા ફ્રેશ થઈ ગયા છે, મસ્ત મજાના દ્વારકાથી નીકળવાની થોડીક વારમાં જ તૈયારી થઈ રહી છે. અને અમે લોકો જવાના છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. અને નવા વર્ષના સોમનાથ દાદાના દર્શન કરવા અમારા ભાગ્યમાં હશે એવું અમે માનીએ છીએ. અને સોનું સવારમાં 1 બોટલ 1 લીટર પાણી તો પી જ જાય, કારણ કે પાણી પીવાથી સ્કિન સારી થાય છે, સ્કિન પર ફોડક્યું નથી થતી, ખીલ નથી થતા અને સ્કિનની હેલ્થ સારી રહે છે. એ તને વેમ થઈ ગયો છે મેડમ, બોટલનું પાણી એ તને વેમ થઈ ગયો છે, પાણી મોડું છે, પણ કિનલીનું પાણી સરખું જ આવે બધે ઓલ ઇન્ડિયા. ભાઈ છોકરાઓનું રોવાનું ચાલુ થઈ ગયું છે સવારમાં, અને આ દરરોજનું અલાર્મ હોય છોકરાઓનું રોવાનું. ડાયરેક્ટ ઊભા રહી જાય પણ ડાયરેક્ટ આશીર્વાદ હોય આશીર્વાદ દુખડા ન હોય પપ્પા આમ આશીર્વાદ. લાવ 2000 રૂપિયા કાઢી રાખ. નવા વર્ષના રામ રામ રામ. 2000 રૂપિયા કાઢી નાખ. જય શ્રી કૃષ્ણ. પપ્પાને મમ્મી પપ્પાને એને હાસવજો અને સેવા બેવા કરજો. અને શું કહેવાનું? કાંઈ નહીં, બીજું કાંઈ નથી કહેવાનું. માવું કોપી અને માવા ઓછા ખાઈ ગયો. માવો તો નીચે પીડો લાવો આયા હાથ છે મારો. 1000 રૂપિયા આપો ની. અરે લાવો ભાવિકાને મને આપજો, હું ખીચામાં નાખ દઉં. એની ભાઈ પાકીટ ન હોય પપ્પા. એમ નો આલે. 1000 રૂપિયા આપો. હાલો બે ના કેમ 500 રૂપિયા ખાલી આપો. બે ના 5 આગળ 2 પૈસા આ ગૌઢા ગમે એટલા થાય પણ નોટું છે ને 2 વાર ચેક કરીને જ દે. લાવો હાલો આ બુવા હાથ મને પૈસા નહીં તાર નથી મને હરકા પગે લાગો. તો સોનું દે દે પૈસા. એ સુખી રહો, ભૂતો ખોલો, ભૂતો લાવો, ભૂતો ખોલો. સુખી રહો પુષ્પો હાલો. જે બાપા નથી હું ના લાગુ પડે. નવા વર્ષના બધા પકડી નાખે છે. હાલો લ્યો 500 પટ્ટી લ્યો. આ 500 ચાલો સામાન ગાડીમાં પેક કરી દે અને નીકળીએ સોમનાથ દાદાના દર્શન કરવા. લોકો રસ્તામાં નજારાનો માહોલ માણી રહ્યા છે, બધા ઉતરીને. સી ઇઝ હિયર and everyone is here. Look at that view.
કેવું સરસ છે ને. તમારે ગીતાબેન ઉતરવું પડશે. સોનું નથી ઉતરવું, તારું ઉતરવું છે. હા એને કીધું એટલે તમારે આવું પડ્યું. ઓહો એક્સપ્રેશન તો જુઓ. વાહ. ઓકે કેમેરાવાળા આવી ગયા છે શૂટિંગ માટે. વાત છે આમ તારે ફોટોગ્રાફીમાં જવાની જરૂર છે સોનું. સોનું જો ખાલી પ્રોફેશનલ આમ જોવો તો ખરા. તમે મેડમ કેમ એકલા ઊભા છો? તમે કેમ એકલા ઊભા છો? નજારાને એન્જોય કરી છે. એન્જોય. જો ગીતાબેન કેમેરામેન ગીતાબેન બધા ઉપર રહી ગયા છે. પાર્કિંગ લાઇટ ચાલુ કરીને હાય કરો. ગુડ મોર્નિંગ જો. જય સ્વામિનારાયણ. મારે હા મુદ્દો તું પેલા જય સ્વામિનારાયણ કરો અહીંયા. ડેડીને ગુંજનભાઈને જય સ્વામિનારાયણ. હાય હાય કરો. હાય કરો. હાય. સી યુ કરો. સોઈ જો એ ખોટું ને પાછું. એ ન કરાય. રોકી વાઇઝ હિયર. તમે કેમ ગાડીમાંથી નહોતા ઉતરવાના ઉતરા પાછું ખોટું ઉતરવું ને. સમજો અહીંયા ઝાકળ દેખાય જો. દેખાય છે નથી દેખાતો હું કુછ ભી કાઢો. જસ્ટ લુક એટ ધેટ વ્યૂ. અને આપણે ઉપલબ્ધ છે વિશ્વના સૌથી ફેમસ મોડલ ફેન્સી. ફેન્સી માસી. અને આ એક ફેન્સીનું પાર્સલ અહીં રખડે છે. શારદામાસી ઉતરી ગયા છે. યા દયા ઉતરા. દયા રાણી તૈયાર થઈ જશે હો પણ કોણ જેઠો આગળ ઊભો છે અને દયા અહીંયા છે અને ટપુડો તો આ રખડે. જો આમ જો એવું આમ જો. હાય કહી દે એકવાર તો જ મોકલી. ચાંદલો ઉખડી. સોનું ફોટો પાડો ને ત્યારે જ લઈ જાય. રોવું હોય રોતો છે ત્યારે અટશે નહીં. બસ પણ હવે એને રોવા મળશે આગળ. માંડ રમે છે ને રમવા નહીં દે. બતાવો તો. ઓહો હકીકતમાં સારો ફોટો આવ્યો. નવા વર્ષના સીતારામને રામ રામ ચાલી રહ્યા છે મિત્રો. કારણ કે આજે નૂતન વર્ષ છે અને અમે લોકો દ્વારકાથી જતા હતા સોમનાથ. તો વચમાં આવે માધવપુર બીચ. તો માધવપુર બીચે ઊભું રહેવાનું એઝ નોન એઝ કે ઊભું રહેવાનું જ હોય. માધવપુર બીચ સૌથી બેસ્ટ બીચ છે. અમે શિવરાજપુર બીચ ગયા હતા. પછી એક બેટ દ્વારકામાં આપણે શું કહેવાય એક પ્રાઇવેટ કંઈક ઓલું કેમ્પ સાઇટ હતી ત્યાં ગયા હતા. એની કરતાં બધાથી બેસ્ટ હોય ને તો માધવપુર બીચ. બિકોઝ ઓફ ધેટ એના મોજા. અહીંયા મોજા છે ને કાયદેસર આમ તમને દેખાય કે ઉછળીને આવતા હોય. કારણ કે સોમનાથ વાળો દરિયો લાગે ને. હજી બધાને જમવાનું બાકી છે. ઓલમોસ્ટ સવારના 7, 7:30, 8 જેવું થયું છે. હવે કલાકનો કે ભૂલી ગયો પણ હવે એવું થયું છે. મારે ઘડિયાળમાં જોવું પડશે. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. સવારમાં 8 વાગ્યામાં થ્રોફામાં
ત્રોફાના ગુટ લેવામાં આવે છે ગડ ગડ गड़ 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 ओके यहाँ पे फोटोग्राफी फोटोग्राफी चल रही है सोनू की अच्छा है बहुत बढ़िया तू इतना अच्छा फोटोग्राफी कब से बन गई इस ट्रिप पे तो तू कुछ अलग ही मूड में चल रही है रे लुक एट दैट व्यू ब्रो અને મોજા છે ને સુપર આવે માધવપુર બીચમાં મહેરબાની કરીને કોઈએ નાવું નહીં કારણ કે સોમનાથવાળો દરિયો છે એટલે ગમે એ તારે જવાની શક્યતા રહે તમારી હેલ્ધી સ્કિનનું રાજ શું છે ત્રોફો નારિયેલ પાણી બહુ ખોટી વાત મેકઅપ છે દેખાડવાનું છે ખાલી આ દેખાડવાનું છે ખાલી દીદી તમારી હેલ્ધી સ્કિનનું રાજ શું છે નારિયેલ પાણી નારિયેળ પાણી મને છે ને મલાઈ નારિયેળ પાણી બસમાં ગયા ને મને મલાઈ ભાવે નહીં. 20 રૂપિયાનું છે ને નારિયેળ લઈ લઈ સાયવા કરી એમાં લીલું નારિયેળ હોય ને તો બહુ મજા આવે બહુ મજા આવે લાવો ને ફટાફટ લાવો ને બહુ અમે તો ન્યા પેલા આપવું જોઈએ ને પછી લેવું જોઈએ સંસ્કાર તમારા સંસ્કાર ઉભરાઈ આવે છે બદલે પેલા મને આપો તમારા સંસ્કાર ઉભરાઈ આવે છે વધારે પડતા થોડાક પાછા ખેંચી લ્યો લઈ લીધું કે હા, તે લઈ લીધું છે બધાયથી પહેલા હું તો છોકરી કહેવાય લે છોકરી કહેવાય બહુ પીધું ઓલું મોસંબીનું જ્યુસ કેમ મુસંબી નહીં મમ્મી મોસંબી નહીં હેલ્ધી રહ્યો સ્ટે હેલ્ધી સ્ટે લીવ લાઈફ એન્જોય યોર લાઈફ અને ત્રોફો પીવો 30 રૂપિયાનો 50 રૂપિયાનો એ 30 રૂપિયા 50 રૂપિયાનો એ 40 રૂપિયાનો છે 40 રૂપિયાનો ત્રોફો પીવો મારા 2 કરજો એકે નહીં થાય મસ્ત છે સરસ છે સમથિંગ ગુડ હું તો મારું ફેસ ને તો ગ્લો કરું છું પણ હાથ ને ગ્લો કરું ઓહો હાથને ત્રોફો પાઈને હાથને ગ્લો કરે છે શું તારું નોલેજ છે દીદી છે ને મસ્ત માધવપુર બીચ નહીં લિટરલી સારો છે સરસ છે આપને ગેમો મલાઈ જો ખાલી આવો ત્રોફો છે ને સિટીમાં ન મળે લિટરલી એક તો પૂરો થઈ ગયો મલાઈ હા સેકન્ડ છે સેકન્ડ વન બધાય મલાઈ ઉપડે છે બધાને લુક એટ ધેટ બહુ મસ્તનો સુંદર મજાનો અને અતિ સુંદરથી સુંદર ઉત્તમ સુંદર પ્રથમ સુંદર ને બધાય સુંદર જેવો બ્રિજ છે બ્રિજ નથી સોરી આ બોબડાઈ ગયું બોલવામાં ઉતાવળમાં બોબડાઈ જાય છે થોડું થોડું પણ વાંધો નહીં બીચ છે મસ્તનો છે બહુ મસ્તનો બીચ છે જસ્ટ ફીલ ધ સાઉન્ડ આ લોકો બોલે છે નહીં વેવનું સાઉન્ડ ચાલો હું તમને સંભળાવું પગની હાલત ખરાબ કરી દીધી છે ભીના થઈ ગયા છે બૂટ અને હવે આને હુકવવા મુશ્કેલ પડી જાય બોસ બહુ મસ્ત બીચ છે ભાઈ બહુ મસ્ત અને એટલો આમ જુઓ ખાલી હું તમને બતાવું સાફ કેટલો છે જુઓ છે આ પગ ભીના ત્યાં માટી તોય ચોટતી નથી આમાં રેતી છે બધું હાથમાં લઈ જવાય એટલે આપણે કે ચંપલ ઉંપલ ભીના ન હા પણ આમાં જવાય નહીં સોનું આ જો તો ખરા બહુ ગાંડો દરિયો છે સોમનાથનો ગાંડો દરિયો કે નહીં આવો ગાંડો જો તે જોયો તો આવો દરિયો કોઈ દી ગાંડો ક્યારે પહેલી વખત તો પછી ભાઈ કા લિટરલી બહુ ગાંડો દરિયો છો હાલો જો મોજા આવે એ જો ખાલી મસ્ત છે પણ બહુ મસ્ત ક્લીન કેટલો ક્લીન છે સુપર જોઈજે બસ 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 ઇનફ એટલું બસ હવે અહીંયા આવી જાય જો મોજું આમથી મોજું ઉછળશે નહીં જોજે આ ભાઈ આ સોનું મોટું મોજું આવશે બોલ અહીંયા જો અહીંયા કેટલા સોનું મસ્ત પગલા પડે અહીંયા પગલા પડે આવી જાય છે ને બાકી જોરદાર જો આ મોટા મોટું મોજું આવે છે
કરી નાખ્યું કલ્યાણ હો ગયા આપના કલ્યાણ वाह जनता में एक्साइटमेंट की लहर छा चुकी है બીચ જોયો જ નથી ક્યારે. રાઈટ અમારા લાઈફનો ફર્સ્ટ એવો બીચ છે કે જે આટલો ચોખ્ખો છે આટલા મોજા આવે છે ને દરિયો એક્ટિવ છે બહુ મસ્ત છે, બહુ મસ્ત છે ને બહુ મજા આવે છે. અને આમ જો આ મોલા પણ મોજા આવે એ જો કદાચ દેખાતું હોય તો સારું છે આપણે વહેલા આવી ગયા ને. હા આ વધારે હતું પાછળ આય બહુ વધારે આવે. પાછળ આય પાછળ આય પાછળ આય બહુ પાછળ આય મજા આવશે ભાઈ તો. બહુ ખતરનાક મોજા આવે છે ભાઈ આ રિસ્ક ન લેવાય ભાઈ આમાં છે ને અંદર જાય ને એટલે ડૂબી જાય 110%. અહીંયાથી ને જ ખાલી છે ને પગ ફસાઈ ગયા ને લઈ ગયા. હા પગ ફસાણા એટલે જ્યાં આગળ જ ન આવી શક્યા. મમ્મી શું તમે શોપિંગ કરી મેં આ કોડીની શોપિંગ કરી ભાઈ કોડીની શોપિંગ કરી કોડીની કરી પછી આ પાણીમાં રાખીને તો કલર એનો ફરે અને શંખ હા રે આ કેટલાને લીધા 100 રૂપિયાની બસ એ તો 50 નું માંગ્યો તો આ તાર પપ્પાએ ના પાડી કે એ એ બિચારા બિચારા ચિંતા હોય નહીં કે 100 રૂપિયા દઈ દે 100 રૂપિયા લીધી આ ક્યારે મળે અને આ બધું આ ગોતતા હોય ને. ઓલા બોટવાળા રહ્યા ને ઈ ઝાડ નાખે ને એમાં ભેગું એમાં આવે ભેગું થાય ને પછી અહીંયા આ લોકોને આપે વેચવા આપે હમ મેં પડે 10 રૂપિયા ને 20 રૂપિયાની શાર લીધી ઓલે રમવા હાટું ખબર 100 કેવી મસ્ત. ચોપાઈટ આ આખડે આવશે આમ જબલા લઈને ગઈશ કે અહીંયા સુધી પાણી આવી સોનું મેગી વગર તો ચાલે જ નહીં કા કાબિલ ચાલે બીચ પર સ્પેશિયલી જો આવ્યું જો મોટું કેવું આવ્યું લઈ જાય હવે થોડે સુધી આવે માધવપુર બીચમાં બહુ બધા લોકો ડૂબી ગયા છે કારણ કે આ એક દરિયો છે ને કાયદેસર લિટરલી ગાંડો છે બહુ ખૂબસૂરત પણ જેટલો ખૂબસૂરત છે ને એમ ને જ્યાં તો અહીં સુધી લઈ એટલો ખતરનાક છે કા ગમે ત્યારે મોજો આવી જાય પછી આપણે દોડી ન હગીએ. દોડી નો અગી ઘૂંટતા જાય. આમ ઉપર બેહવું છે મારે પણ આમ આમાં માયલા રાખે. તો એમ જ હાલે કે થોડા આમ ફોર વ્હીલની જેમ હાલે આમાં માયલા રાણાની રીતે હો ભાઈ વાહ ભાઈ કોની તારી ગાડી છે છે મજા આવે છે બહુ મજા આવે છે પણ ત્યાં મજા પણ ત્યાં રિસ્કી છે ત્યાં ન જવાય ને આપણે ભાઈ ત્યાં ન જવાય ત્યાં રિસ્કી છે આમ આપણે જો ને આમ ઊભા હતા તો કેટલા હાવ નજીક અચાનક મોજું આવી જાય છે એટલું બધું રિસ્ક ન લેવાય તો નાના છોકરા જેવું કેમ કરજો એકવાર બહુ ગમે અહીંયા બેઠા બેઠા એન્જોય કરો અહીંયા એમ કાંઈ દૂર નથી આટલા જ છે જો તો પણ મોજા બહુ ખતરનાક આવે છે એટલે આપણે ખોટું રિસ્ક ન લેવાય નવું વર્ષ છે આજે નવા વર્ષમાં શુભ મુહૂર્ત ન કરાય. નવા વર્ષમાં એવું ખોટું શુભ મુહૂર્ત ન કરાય રિસ્ક ન લેવાય વહી ગઈ હોય તો પછી મારે ક્યાં બીજા લગ્ન કરવા કાંઈ એલી એટલે બીજા લગ્ન કરવા જ હોય એટલે જ કીધું. બીજા લગ્ન થોડા મારે કરવા હોય એટલે જ બીજા લગ્ન કરવા છે એટલે જ કહો છો ને તમે ના 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 એટલે નહીં એટલે જ કહેતા હોય. અરે તારા વગર થોડું મને હોરવે કાંઈ એ તો બધા એમ જ કે એટલે તું ન આવી હોત મારી જિંદગીમાં તો મારું શું થાત કે કોઈનું કાંઈ કોઈના વગર અટકું નથી રહ્યું એટલે અમને ખબર જ છે તમે ક્યાં ટોનમાં કહેતા હોય ક્યાં ટોનમાં કહેતા હોય. બધી લેડીઝનો કોમન ડાયલોગ હોય હું ન આવી હોત તો તમારું શું થાત મારું ઈ નથી. ઈ જ છે ઈ જ છે દુનિયામાં જેટલી પણ લેડીઝ છે બધાનો એક જ સવાલ હોય એક જ જવાબ હોય હું ન આવ્યું હોત તમારા જીવનમાં તો તમારું શું થાત તમને બધા કોકને ને કોકે જેટલા પણ લગ્ન સંબંધમાં બંધાયેલા છે બધાએ આ ડાયલોગનો એક વખત સામનો કર્યો જ હશે એટલે જીવનમાં બસ મોજ કરવાની ખુશ રહેવાનું હેપી રહેવાનું સૌથી બેસ્ટ મેડિસન છે હેપીનેસ એમ આઈ રાઈટ યા એમ આઈ રોંગ ડુ કોમેન્ટ પ્લીઝ બાકી આપણે દરિયામાં જાવીશ કોઈ ન હોય તો નહીં ક્યાંય જવાનું નથી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ના દરિયામાં ક્યાંય જવાનું નથી રિસ્કી છે આગળ ઓલા ભાઈ કહેતા હતા કે અહીંયા છે ને આજ બપોર પછી આજે નવું વર્ષ છે ને એટલે આજ બપોર પછી એટલી ટ્રાફિક હશે ને કાંઈ પગ મૂકવાની જગ્યા નહીં હોય
અને એમાં છે ને બધાય કોઈ નાવા જાય, કોઈ ફોટો પાડવા જાય. અને આપણે એવું નથી કે પહેલાં સુરતમાં ડુમસ છે ને ત્યાં કેવું છે કે પોલીસવાળાઓનો બંદોબસ્ત હોય કે ભાઈ ના પાડે કે આજ નાવા નથી જવાનું. અહીંયા એવું કાંઈ નથી. અહીંયા પોલીસનો કાંઈ એવો બધો ખાસ બંદોબસ્ત નથી. એટલે જેટલું પબ્લિક આવે, પબ્લિક જાજુ થઈ જાય, ગાંડું હોય પબ્લિક, ખબર છે બધાને. એટલે નાવા જાય તો શું થાય ભાઈ, આમાં અનહોની ઘટી જાય. આપણે ફોટા પાડવામાં હોય એટલે મોજું પાછળથી આવી જાય. પાછળથી અમારે એવું જ થયું. અમે પેન્ટ કમર સુધી આવી ગયું. અમે ખબર નથી પડતી એમ ફોટા અમે ફોટા પડતા હતા તે અચાનક મોજું આવી ગયું. હવે આપને ફોટામાં ધ્યાન હોય ને ત્યાંથી કેવડું મોજું આપને થોડી ખબર છે ભાઈ. ઓકે, તમે ગમે અહીંયા આવો થોડાક સાવચેત રહેજો. પેલા શેમાં કહેવાય એમાં નહીં રહેતા, ધ્યાન રાખજો. ખબર તમારે કેમાં નહીં રહેતા? બેદરકારીમાં નહીં રહેતા. હા, બેદરકારીમાં નહીં રહેતા. બાકી આ હિલાન જેમ મજા કરજો. જો આ જો અમારો છોકરો જો છે ને, ખાય છે જો, પેન્ટ જોવો એને માવું અહીંયા રખડતી હોય અને છોકરો જ્યાં મજા આવે ત્યાં રખડતો હોય. અને આ ફેન્સી જો, ફેન્સી ખાવામાં જ છે. જીણી કે ફેન્સી આમ જ પટલે જ નકરું ખાતી જ હોય. બોલો છો. ઓહો, શાહરુખ ખાન દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. કેવા દાંત કાઢે છે જો. મેં તમને શું કીધું તું? ઘરવાળીઓની જીદ સામે કોઈનું ન હાલે, આપણે ન હાલે. જીત નથી ગુંજા. જો હવે પરાયણે લઈ આવી, અહીંયા જ જવું ના પડું છું પણ તોય. એટલે હવે લગન જીવન કાંઈ હાલતું નથી. બધા જાહેરમાં સાંભળી લેજો. ખાલી એ છે ને ફાકા ફોજદારી કરે છે. બાકી મારું એન પાસે કાંઈ હાલતું જો હાલતું ન હોય તો હું ના પાડતો હમણાં તો હું જાઉં કોઈ દિવસે. આજે આવવું પડ્યું. એવું નથી ભાઈ. અને હવે અમે એન્જોય કરવા દો થોડોક અમને. અને તમે વિડીયો જોતા રહેજો. આમના મજી આપણે સોમનાથ દાદાના દર્શન કરવા જવું છે. નવું વર્ષ છે એટલે દાદાના દર્શન જો કર્યા હોય તો જીવન પાવન થઈ જાય. જીવન પાવન થઈ જાય. નવું વર્ષ છે આજે અને પહેલા દિવસમાં દાદાના દર્શન થશે તો અમે આમ આખું વર્ષ ખુશખુશાલ રહેશે. યસ, આખું વર્ષ ખુશખુશાલ રહેશું. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આગળ હજી ઘણું બધું એક્સાઇટમેન્ટ કરવાનું છે આપણે. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. થોડુંક સબસ્ક્રાઇબ કરો. ખાલી વિડીયો જોઈને વહી જાઓમાં લાઈક કરો. ખીજાઈ ગઈ. સારું, ચાલો બાય બાય. મળી જાય થોડીક વારમાં. જો આવી રીતે થાય. જો પેલા ગોળામાં ઊભો હોય ને ક્યાં ઉપડા બે ડોસ્યું? અરે લે, ડ્રાઈવર સાહેબ તો આગળ બેઠા છે. શું વાત છે? વાહ ડ્રાઈવર વાહ. ભાગો. ઓહો, રાણાની રીતે ગયા હો. ભલે રોતો જવા દો. કઈ હોનન ફિલુરા નહીં પડી જાય. તમે તો મામો તો છો ને. ફેન્સીજી, યસ. તમારા સુપુત્ર લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છે. હા તે સારું ને, હું ન નીકળું તો એ તો નીકળી શકે. તમારે કઈ કેવું છે? ના, એને કઈ કેવું નથી, એ જો રોવા માંડ્યો. હવે ભલે રોતો આગળ. મોટા છોકરાને કઈ કેવું હોય તો કે મોટો છોકરો છે જ નહીં. અહીંયા રહ્યો. આપણે એની બાનો ને છે તો છોકરો. યાર મમ્મી નો જ ને. મમ્મી કહે છે એને ફોન કરી. ઈ મારા છોકરાને હાથી લઈ છે એટલે આવી ગઈ. કઈ બે શબ્દ કેવા હોય તો? ના, બે શબ્દ નહીં. મારે પછી બોલવા જઈશ ને તો આખું શું કહેવાય લેક્ચર થઈ જાય મોટો. આફ્ટર ટુ મેની ટાઈમ્સ આવું સારું રેસ્ટોરન્ટ જોયું. કારણ કે દ્વારકા માતા ન હોય. તમારે પંજાબી ગુજરાતી? પંજાબી? ઓકે. બાય ધ વે અમે સાંજે જુનાગઢ પહોંચી જશું. સોનું પંજાબી ગુજરાતી? પંજાબી. હા હા હા. આ બધા ગુજરાતીવાળા છે કારણ કે એની ત્યાં ડીશ પેઢી છે અને અમે પંજાબીવાળા છીએ. અમારે કાંઈ છે નહીં ભાઈ. આપણે પંજાબીવાળા આપણે ચાર જ છીએ. છે અસ્ત્ર શસ્ત્ર સર્વસ્ત્ર. નોટ છે નોટ.
હું સૂપ સૂપ નથી. ઓલા ભાઈને પૂછતો નથી નથી. તો રાખો ને કે બેન જા આ પંજાબી થોડી ગુજરાતી છે. જુઓ અહીંયા નથી સૂપ નથી. सूप है हिंदी में बता हिंदी में बोल હિન્દીમાં બોલ હિન્દીમાં. હેલો શું કીધું ભાઈ તને હે સૂપ નથી. બધા લોકોએ પાછો પ્લાન ચેન્જ કરી દીધો છે. પંજાબીમાંથી ગુજરાતીમાં બી આવ્યા છીએ. કેમ તમે ગુજરાતીમાં આવ્યા મેડમ? બધાને મન ફેરા રાખે થોડી વાહ લઈ જાવ કે પંજાબી કેમ ચિરાગ ઘરમાં આવી જા એવો હાય કે સી યુ હાલે મમ્મા ને ગંડો થયો અંગટ્યો સમજો એવો અહીંયા જોયું પપ્પા માવો કેમ થૂકે? સેન્સી ક્યાં મારે છે મમ્મા ક્યાં માર્યું મમ્મા ક્યાં મારે સોનું ગાડી કેમ હકવે? સોનું ગાડી કેમ ચલાવે? બોલો આ મસ્ત કરે. પપ્પા માવો કેમ થૂકે? આ વખતે હેવી થઈ ગયું થોડું. લે 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 જજો આગળ પાછો પાછો કરીને. પપ્પા માવો કેમ થૂકે? જો જમીને નાના છોકરા નીચેકવાનું છે અહીંયા હાંઢિયા જેવડા સીડા છે. ફેન્સી અહીંયા જોવો જરાક ફેન્સી આંટી. ફેન્સી માસી. 30 કિલો. સો ગાઈઝ પહોંચી ગયા છીએ જૂનાગઢ. જી હા, સોમનાથ મસ્ત મજાના અમે દાદાના દર્શન કરી લીધા. તડકો અને ટ્રાફિક એટલી બધી હતી ને કે કેમેરો બહાર કાઢવાનું મન જ ન થયું. અને બહુ ગજબની ટ્રાફિક હતી. અમને ખાલી એક સોમનાથ મંદિરમાં ટ્રાફિક નડી છે, બાકી નથી દ્વારકામાં ટ્રાફિક નડી કે પછી નથી બીજે ક્યાંય ટ્રાફિક નડી. એક ખાલી સોમનાથમાં ફૂલ ઓન ટ્રાફિક હતી, કારણ કે આજ 9 વર્ષ છે, બેસતું વર્ષ છે એટલા માટે. અને હાલ ફિલહાલ અમે પહોંચી ગયા છીએ જૂનાગઢ અને વાગ્યા છે સાંજના 6 જેવું. આરામ કરી લીધો છે. મમ્મી પપ્પા સોનુ અને ભવિકા એ ગયા છે દામોદર કુંડે, અને હું ને ચિરાગભાઈ અમે આરામ કરતા રહ્યા. અમે એમ કીધું ભાઈ હવે તમે લોકો જાતા હો, અમે બેઠા છીએ અહીંયા. હવે એ આવે એટલે જમવાનું છે. અને કાલે નેક્સ્ટ વિડીયોમાં જૂનાગઢ ઉપર ચડવાનું છે, ગિરનાર ચડવાનું છે, રોપવેમાં જવાનું છે, મોર્નિંગનો વ્યૂ એન્જોય કરવાનો છે. અને હાલ ફિલહાલ એમ કહેવાય ને કે 6 વાગ્યા છે ને તોય અત્યારે વ્યૂ બહુ મસ્તનો છે. હું બતાવું, ખાલી જસ્ટ ચેકઆઉટ કરો. છે ને એકદમ મસ્તનો વ્યૂ. ગિરનારની તળેટીમાં રહેવાની જે મજા છે ને એ આમ સુકૂનવાળું હોય છે. અલગ જ ફિલિંગ આવે. તમને એમ થાય કે નહીં આપણે કઈ જગ્યાએ આવી ગયા છીએ. એટલા માટે કાલે સવારમાં કાલનો વ્લોગ બહુ મસ્ત હશે. જોજો, જૂનાગઢવાળો મજા આવશે. અને આ વિડીયોમાં અમે બહુ એન્જોય કર્યો છે. સોરી, વિડીયોમાં તમે જોઈને એન્જોય કર્યું છે અને અમે ફીલ કરીને એન્જોય કર્યું છે. એટલે બાય ધ વે બહુ મજા આવી આજે અમને. એમ કહેવાય ને કે આમ દિલ ખુશ થઈ ગયો. એમ આજનો અમે એટલા થાકી ગયા હતા ને કે હું અત્યારે બેઠા બેઠા સૂઈ ગયો હતો એમ. સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પણ સજેશન હોય પ્લીઝ ડુ કોમેન્ટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ બહુ મસ્તનો, દમદાર અને ઢાસુ હશે, કારણ કે જૂનાગઢનો વ્લોગ હોય, જૂનાગઢના વિડીયા હોય ને ગિરનાર દેખાતો હોય, એમાં કાંઈ ન ઘટે બાપુ. તો હાલો મળીએ કાલે.